નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। લોરિયા નજીક જીપ પલટતા બેનું મોત, 15 ઘાયલ। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાઈ કરુણાંતિકા। ઈજાગ્રસ્તોને 4 108 અને ખાનગી વાહનોથી ખસેડાયા સારવાર તળે। માંડવીના ગઢશીશાની મહિલાને સ્વાઇન ફ્લૂ। વર્ષ 2017 માં સ્વાઇન ફ્લૂનો નોંધાયો પ્રથમ કેસ। સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં। ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના આજથી શ્રી ગણેશ। પ્રથમ પેપર સહેલું પૂછાતા છાત્રોમાં છવાયો આનંદ। પ્રથમ દિવસે જ ધોરણ 10-12ના 339 છાત્રો ગેરહાજર। ઘનશ્યામનગરમાં સ્થાનિકોએ બીમાર ગાયની કરી પ્રસૂતિ। સુપાર્શ્વ સેવા મંડળને અનેક ફોન કર્યા છતાં સંસ્થા ન ફરકી। અંતે સ્થાનિકો પ્રાગપર અહિંસા ધામમાં ગાય લઈ ગયા। વ્યાયામ શિક્ષકોની ભરતી ન કરાતા પ્રવર્ત્યો રોષ। ભુજના વ્યાયામ શિક્ષકો દ્વારા યોજાઈ બેઠક। 21મીથી ગાંધીનગર ખાતે કરાશે ઉપવાસ આંદોલન। ખાવડાના ભીટારાથી ભુજ આવી રહેલ બોલેરો જીપ પલટી મારી જતા કરુણાંતિકા સર્જાઈ હતી। આ અકસ્માતમાં 15થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજતા બન્ની પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના 12 વાગ્યાના અરસામાં બોલેરો જીપ લોરિયા નજીક આવેલ ચાંદ ફાર્મ પાસે પહોંચી હતી, ત્યારે જીપના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જીપ પલટી મારી ગઈ હતી, જેમાં સવાર 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા। બપોરના અરસામાં 108ને અકસ્માત સંદર્ભે જાણ કરાઈ હતી। અકસ્માતની જાણ થતાં જ નિરોણાથી 108 એમ્બ્યુલન્સ તાબડતોબ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। આ અકસ્માતમાં 15થી વધુ લોકોને ઈજાઓ થઈ હોવાની જાણ થતાં જ ખાવડાથી અન્ય 2 108 એમ્બ્યુલન્સ ભુજથી રવાના કરાઈ હતી, જ્યારે ઈજાગ્રસ્તોને 4 એમ્બ્યુલન્સ અને 4 ખાનગી વાહનોથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં 4 છોકરીઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય મહિલાઓ અને પુરુષોને અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 32 વર્ષીય સત્તાર અલી મુરાદ તેમજ 14 વર્ષીય કેસીબાઈ નુરલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત અંગેની તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ખાવડા કે બન્ની વિસ્તારના લોકો ભુજ આવવા જવા માટે આવી ખાનગી અને જોખમી જીપનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા આવી ખાનગી જીપો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। સવારના ટાઈમે અમને કેસ મળ્યો કે લોરિયાથી ભરંડિયારા બાજુ 10 કિલોમીટર પાસે એમસીઆઈ કેસ છે, એટલે કે મલ્ટિપલ વિક્ટીમ છે અને બોલેરો ગાડી પલટી મારી ગયેલી છે, બરાબર છે। એટલે સીધી મેં પહેલાં તો નિરોણાની ગાડી ત્યાંથી નજીક પડે છે, એટલે પહેલાં મેં નિરોણાની ગાડી ડિસ્પેચ કરાવી અમારા સાહેબની અપ્રુવલ લઈને, અને પછી અમે અહીંથી ભુજની ગાડી લઈને નીકળ્યા હતા। અંદાજે સમથિંગ 15 લોકોથી વધારે માણસોને ઈજા થયેલી છે। પહેલાં નિરોણાની ગાડી સીન પર પહોંચી હતી, એ પછી અમારી ગાડી સીન પર પહોંચી હતી। વર્ષ 2017માં સ્વાઇન ફ્લૂનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે। માંડવી તાલુકાના ગઢશીશા ગામની 50 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। મહિલાને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। ગત વર્ષે કચ્છમાં સ્વાઇન ફ્લૂના 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે પ્રથમ સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાયો છે। 50 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાતા તેનો સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો અને ગઈકાલે રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા પણ તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરી છે, તો તેમના ઘરનું પણ સર્વે હાથ ધરાશે। જિલ્લાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે મહિલા હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયત હાલ સ્ટેબલ હોવાનું ઉમેર્યું હતું। ભુજ ફિલ્ડ એસીબીના પીઆઈબીએસ સુથાર સહિતની ટીમે પાટણમાં સફળ ટ્રેપ કરી હતી, જેમાં પાટણના બાલીસણાના એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ 2,500ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા। આ કેસમાં ભાણજી કાળુજી ઠાકોરે ફરિયાદ કરી હતી, જેમાં તેમના પુત્રના ખેતરમાં પાણી બાબતે ફરિયાદીના ભાઈ દ્વારા બાલીસણા પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી, જેમાં આરોપીને મામલતદાર પાસે રજૂ કરીને રિમાન્ડ કરાવવા તેમજ તેમની અરજી સ્વીકારવા 5,000ની માંગ કરવામાં આવી હતી।
બાલીસણા પોલીસ મથકના એએસઆઈ સહાર માલજી દેસાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિરણ મહાદેવા ચૌધરી ગઈકાલે 2,500ની રકમ સ્વીકારી લીધી હતી અને વધારાના 2,500 આજે બાલીસણા હાઈવે પર ચાની કેન્ટીન પાસે સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા। આ સફળ ટ્રેપ એસીબી ભુજ ફિલ્ડના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેડી જાડેજાના માર્ગદર્શન તળે ભુજ ફિલ્ડ પીઆઈ બીએસ સુથાર સહિત બનાસકાંઠા એસીબીની ટીમ દ્વારા પાડવામાં આવી હતી। કચ્છના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી મુદ્દે હાઈકોર્ટે ઝાટકો આપ્યો હતો। વિદેશમાં હવાલા દ્વારા નાણાં ટ્રાન્સફર કરવાના મામલે શર્મા તરફથી હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેની આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે પ્રદીપ શર્માની જામીન અરજી ફગાવી દીધી હતી। એક પછી એક અનેક કેસોમાં અદાલતી કાર્યવાહીઓનો સામનો કરતા પ્રદીપ શર્મા હવાલા કાંડના કેસમાં પણ જામીન મળ્યા ન હતા। માધાપરમાં પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પોલીસે મુખ્ય આરોપી મુકેશ હરિભાઈ જાટિયાને ઝડપી પાડ્યો હતો। ગત 5મી માર્ચે ફરિયાદી કમલેશ માવજી છાંગાની બહેન ડાઈબેને આત્મહત્યા કરી હતી, જે સબબ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા છતાં પોલીસે એફઆઈઆર ન નોંધતા કોર્ટમાં પોલીસ ફરિયાદ નોંધાય તે માટે અરજી કરાઈ હતી, જેમાં કોર્ટે ફરિયાદ નોંધવાનો હુકમ કરતા ગત 10મી માર્ચે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે હતભાગી પરિણીતા ડાઈબેનના પતિ મુકેશ હરિભાઈ જાટિયાને ઝડપી પાડ્યો હતો, તેમજ ઘટનાના વધુ આરોપીઓ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા। ફરિયાદ નોંધાયાને 5 દિવસ થયા છતાં પોલીસે કોઈ પણ આરોપીને પકડી ન પાડતા પરિણીતાના ભાઈ કમલેશ છાંગા દ્વારા સવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, ત્યારે પોલીસે બપોર બાદ એક આરોપીને ઝડપી પાડીને પૂછતાછ હાથ ધરી હતી। ગઈ તારીખ 10/3/2017ના નામદાર શ્રી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી એક ફરિયાદ દાખલ થવા માટે પોલીસ સ્ટેશનમાં આવેલ, જે એમ કેસ નંબર 117થી આઈપીસી કલમ 498, 306, 323, 114 મુજબ ગુનો રજીસ્ટર કરી આ કામેના મુખ્ય આરોપી મુકેશ હરિભાઈ જાટિયા ને આજરોજ કલાક 16:00 વાગે અટક કરેલ છે અને બીજા આગામીના આરોપીઓને પકડવાની તજવીજ ચાલુમાં છે અને આગામીની આગળની તપાસ પોઈન્ટ શ્રી વીકે ખાન સાહેબ ચલાવી રહ્યા છે। શું બનાવ બન્યો તો અત્યાર સુધી પોલીસે શું એવિડન્સ હાથ ધર્યા છે અને અત્યાર સુધી કેટલા આરોપી હજી પકડવાના બાકી છે અને કોણ જે આરોપી છે? આ કામેના બીજા એના સાસરાના સાસુ સસરા નણંદ દેર એ લોકોના વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં કાર્યવાહી ચાલુમાં છે અને પુરાવા મળ્યાથી એ લોકોને પણ અટક કરવામાં આવશે। જે બનાવની વાત કરીએ, શું બનાવ બન્યો તો આખો સમગ્ર? આ કામના આરોપી નંબર જે મુખ્ય આરોપી છે મુકેશભાઈ, એની પત્ની ડાઈબેને ગળે ફાંસો ગાઈને આત્મઘાત કરેલ। નખત્રાણા તાલુકાના ગડાણી ગામે રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચરનારા શખ્સ સહિત 7 શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા કોર્ટે હુકમ કર્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મૂળ ગડાણીના અને હાલ મુંબઈમાં રહેતા લાલજી માવજી શાહે પીડિતાને લલચાવી ફોસલાવીને 24 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ જગ્યાએ લઈ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હતો। ઉપરાંત પીડિતાના બેગમાં રહેલા 74,000 રૂપિયાની રોકડ રકમ પણ ઝૂંટવી લીધી હતી। આ અંગે પીડિતાએ નખત્રાણા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવવા માટે પહોંચી હતી, પરંતુ પોલીસે પીડિતાની અરજી સ્વીકારી ન હતી। ત્યારબાદ પીડિતાએ તેના વકીલ મારફતે નખત્રાણા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી। ત્યારબાદ ન્યાયમૂર્તિ પ્રિયદર્શની મોકરસિયાએ નખત્રાણા પોલીસને ફરિયાદ નોંધાવવા માટે આદેશ કર્યો હતો, જેને પગલે નખત્રાણા પોલીસે લાલજી માવજી શાહ તેમજ દુષ્કર્મ સમયે મદદગારી કરનારા મિર્જાપરના હરજીભાઈ માવજી શાહ, વિશાલ શાહ, પંકજ મિસ્ત્રી સહિત 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। એસટીના કર્મચારીઓની વિવિધ માંગણીઓ ન સંતોષાતા યુનિયન દ્વારા 16 અને 17 માર્ચે હડતાલનું એલાન આપ્યું હતું, જેને પગલે સરકાર પણ મુશ્કેલીમાં મુકાઈ હતી। તો ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભના સમયે એસટી યુનિયનોએ હડતાલનું એલાન આપતા ગુજરાતભરમાં ભારે સસ્પેન્સ સર્જાયું હતું। જો કે એસટી કર્મચારીઓની હડતાલ મોકૂફ જાહેર કરવામાં આવી છે।
આજે એસટી નિગમના એમડી વિજય નહેરા સાથે એસટીના યુનિયનની મેરેથોન બેઠક યોજાઈ હતી, જેમાં સરકાર તરફથી કર્મચારીઓની માંગણીઓને લઈને હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યું હતું, જેને પગલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હેરાનગતિ ન થાય તે માટે બંને પક્ષે નમતું જોખવ્યું હતું. 7મા પગાર પંચનો અમલ, 33% બાકી એરિયર્સ તેમજ ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં વધારો કરવા સહિતની કુલ 61 માંગણીઓ સાથે ગુજરાત રાજ્યના એસટી નિગમના કર્મચારીઓએ 16 અને 17 માર્ચે હડતાલ પર જવાનું એલાન કર્યું હતું. પરીક્ષા દરમિયાન જ એસટીની સેવા ખોરવાય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ અંગે હડતાલ સમેટવા માટે અગાઉ પણ સરકાર સાથે એસટીના યુનિયનની બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે માટે આજે એસટી નિગમના એમડી અને એસટીના ત્રણેય યુનિયન વચ્ચે મેરેથોન મિટિંગમાં સમાધાન કરવામાં આવ્યું હતું, જેથી હવે આગામી 16 અને 17મી માર્ચે એસટીની હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. સરકાર દ્વારા અપાતી વિવિધ જાહેર સેવાઓ નાગરિકોને યોગ્ય રીતે મળે તે માટે આરસીપીએફ એક્ટનો કાયદો અમલી બન્યો છે. ત્યારે આ કાયદા હેઠળ જિલ્લાના વર્ગ 1 અને 2ના અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર દ્વારા આરસીપીએફ એક્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સ્પીપાના સંયુક્ત નિયામક મુકેશ કોઠારી અને સહનિયામક ગૌરાંગ ઠાકર દ્વારા કચ્છના વર્ગ 1 અને 2ના અધિકારીઓને તાલીમ અપાઈ હતી, જેમાં ખાસ તો નાગરિકોને મળતી જાહેર સેવાઓ યોગ્ય રીતે અપાય અને કોઈપણ રજૂઆતો લોકો તરફથી આવે તો તેના પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી તાકીદ કરાઈ હતી. એક દિવસીય તાલીમ બેઠકમાં આરસીપીએફ એક્ટની સમજ આપીને તેનું યોગ્ય અમલીકરણ કરવામાં આવે તેવું જણાવાયું હતું. બપોર બાદના સત્રમાં આરટીઆઈ એક્ટ અંગેની આવતી અરજીઓ મુદ્દે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં અધિક કલેક્ટર ડીઆર પટેલ, પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડા, શીતલબેન પટેલ, પ્રાંત અધિકારી ડીસી જોશી સહિત વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજના ઘનશ્યામનગરમાં બીમાર ગર્ભવતી ગાયની સેવા માટે કહેવાતી ગૌસેવાની સંસ્થાઓ સારવાર માટે ન આવતા સ્થાનિકોમાં રોષ પ્રસર્યો હતો. અંતે 2 દિવસ બાદ બીમાર ગાયની પ્રસૂતિ થયા બાદ તેને પ્રાગપર ખાતેના અહિંસાધામ ખાતે ખસેડાઈ હતી. ભુજના ઘનશ્યામનગર પાસે આવેલ ફોરેસ્ટ કોલોનીમાં છેલ્લા 2 દિવસથી ગર્ભવતી બીમાર ગાય કણસતી રહી અને ગૌપ્રેમી સંસ્થાઓ ન ફરતા અંતે સ્થાનિકો દ્વારા જ ગાયની સારવાર કરાઈ હતી. ઘનશ્યામનગર યુવક મંડળ અને અહીંના સ્થાનિકોએ બીમાર ગાય માટે અનેક વખત સુપાર્શ્વ જૈન સેવા મંડળને જાણ કરી હતી, પરંતુ સંસ્થાની ટીમ બીમાર ગાયની 2 દિવસ બાદ પ્રસૂતિ થઈ ગઈ ત્યાં સુધી ન ફરકી. વારંવાર સંસ્થાને જાણ કર્યા છતાં ગૌસેવાના નામે ચરી ખાતી સંસ્થાના અગ્રણીઓના પેટનું પાણી પણ હલ્યું ન હતું. અંતે સ્થાનિકોએ જાણકાર પશુપાલકોને બોલાવીને બીમાર ગાયની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ ગાય અને વાછરડાને નગરસેવક રાહુલ ગોરની ગાડીમાં પ્રાગપર લઈ જવામાં આવ્યા હતા. નગર સેવિકા ગોદાવરીબેન ઠક્કરે લેટરપેડ પર સમગ્ર ઘટના વર્ણવી આપી હતી, જેથી માર્ગમાં અન્ય કોઈ મુશ્કેલી ન થાય. હાલ તો ગાય અને વાછરડાને પ્રાગપર સારવાર માટે લઈ જવાયા છે, જ્યાં સારવાર બાદ ઘનશ્યામનગર યુવક મંડળ દ્વારા વાછરડાને દત્તક લેવામાં આવશે અને કહેવાતી ગૌપ્રેમી સંસ્થાઓની બેદરકારી ઉજાગર કરવામાં આવશે. આપણે હોળીના દિવસે રાત્રે કંઈક 10:30-11 વાગે હોળી પ્રગટી ગઈ, એના પછી બધે લોકો બેઠા હતા. એ દરમિયાન ગાય આવી અચાનક અને હોળી પાસે બેસી ગઈ અને બીમાર જેવી લાગતી હતી. તે પછી ઘનશ્યામનગરના છોકરાઓ, ઉમાના રહેવાસીઓ બધે ચાકરી કરી, ઘણી મહેનત કરી. બધે લોકોને એવું લાગ્યું કે આફરી ગઈ છે. ડૉક્ટરને બોલાવવા માટે કીધેલું, પણ તે સમયે આપણે કંઈક સેવા મંડળ છે એમને ફોન બી કરેલો, પણ કોઈ પણ જાતનો રિસ્પોન્સ ન મળ્યો, કોઈ પણ લોકો આવ્યા નહીં. તે પછી આપણે આજુબાજુ ગાયોને પાળતા વાડા છે અને 2-4 રબારીઓ લોકોના ઘરબર છે, તો તે લોકો આવ્યા. તે લોકો બી મહેનત કરી ઘણી બધી, અને પછી એવું લાગ્યું કે વિયાવાની બી છે અને હાફરો પણ ચડ્યો છે. ગાયના અઠવાડિયા પહેલાં હતી ને અહીંયા પડી હતી, એટલે ખેંચ એક બહુ આવતી હતી અને આખો દિવસ જમાડીએ કરીએ તોય પડી જતી હતી. કેટલા જણને કહ્યું હતું કે તમે લઈ જાઓ 10 દિવસથી તો અહીંયા જ પડી રહી હતી. પછી કોઈ લેવા ન આવ્યા, તો પછી અમે પોતે છકડો કરાવરાયો અને એને કહીને પછી ત્યાં મૂકી આવ્યા બધા ભેગા થઈને.
તાજેતરમાં જ જિલ્લા પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષા લેવાઈ હતી, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કમાં ભરતી થનાર ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસવામાં આવ્યા હતા. પ્રમાણપત્રોની ચકાસણીમાં ઉમેદવારો પાસેથી અસલ પ્રમાણપત્રો લઈ લેવામાં આવતા કેટલાક ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી હતી અને આક્રોશ સાથે કહ્યું હતું કે અસલી પ્રમાણપત્રો લઈ લેવામાં આવે છે અને જો ખોવાઈ જશે તો તેની જવાબદારી કોણ સ્વીકારશે? અગાઉ બનેલા બનાવોને જોતા કેટલાક ઉમેદવારોએ આવા પ્રશ્નો કર્યા હતા. જો કે જવાબદાર અધિકારીઓએ કહ્યું હતું કે નિયમ મુજબ અમારે પ્રક્રિયા તો કરવાની જ હોય છે. ઉમેદવારો પાસેથી અસલી પ્રમાણપત્ર લઈને તંત્ર દ્વારા રસીદ પણ આપવામાં આવતી નથી અને આગામી ટૂંક સમયમાં પ્રમાણપત્રોની ખરાઈ થઈ ગયા બાદ ભરતી કરવામાં આવશે. એટલે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, તો તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બંને માટે વેરિફિકેશન માટે બોલાવેલા છે અને એમાં અમને એવું કહેલું છે કે ભાઈ તમારે ઓરિજિનલ એક સેટ લાવવાનો અને એની સ્વપ્રમાણિત નકલ એક કોપી આપવાની. પણ અહીંયા આવીને અમને ખબર પડી કે ઓરિજિનલ સેટ બી આ લોકો લઈ લે છે. તો ઘણી બધી રિક્રુટમેન્ટમાં અમે પાસ થયેલા છીએ, પણ આવી રીતે ઓરિજિનલ કોઈ લેતું નથી. વેરીફાઈ કરીને અમને તરત જ રિટર્ન આપી દે છે અને પંચિંગ તો કોઈ જગ્યાએ કરવામાં આવતું નથી. એકચ્યુઅલી જે જુનિયર ક્લાર્કને તલાટી કમ મંત્રીની અગાઉ જે પરીક્ષા લેવામાં આવી હતી એની એક પ્રોવિઝનલ યાદી અમે તૈયાર કરી હતી. એના હિસાબે જે લોકો સિલેક્ટ થયા છે એ યાદીમાંથી એ લોકોને આજે ઓરિજિનલ સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવામાં આવે છે અને એ ઓરિજિનલ સર્ટિફિકેટનું વેરિફિકેશન થયા પછી આજે જે એબસેન્ટ કે જે કોઈ રીતે એ રીતે નીકળી જતા છે પછી એની ફાઇનલ યાદી તૈયાર કરી અને પછી એ લોકોને નિમણૂક આપવામાં આવશે. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હજારો શિક્ષકોની ઘટ છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2005થી વ્યાયામ શિક્ષકોની ભરતી કરી નથી. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પણ નોકરીથી વંચિત રહ્યા છે. ત્યારે ભુજ ખાતે લાયકાત ધરાવતા અને એચ-ટાટ પાસ થયેલા ઉમેદવારોએ એક બેઠક યોજી હતી. એચ-ટાટ હિતરક્ષક સમિતિ દ્વારા સમગ્ર રાજ્ય લેવલે આવી બેઠકોનું આયોજન કરીને આગામી સમયમાં કાર્યક્રમો અને આંદોલનો નક્કી કરવા માટે બેઠકમાં રણનીતિ તૈયાર કરાઈ હતી. આગામી 21મી માર્ચે ગાંધીનગર ખાતે રાજ્યના એચ-ટાટ પાસ વ્યાયામ શિક્ષકના ઉમેદવારો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરીને વિરોધ પ્રદર્શન કરશે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી હતી, પરંતુ વર્ષ 2005 બાદ સરકાર દ્વારા એક પણ વ્યાયામ શિક્ષકની ભરતી ન કરાતા લાયકાત ધરાવતા ઉમેદવારોની મુશ્કેલીઓમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે સમગ્ર રાજ્યના ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે ધરણા કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. આ કચ્છ જિલ્લામાં વિવિધ પ્રાઇવેટ ખાનગી શાળાઓમાં નોકરી કરતા યુવાનો છે અથવા તો બેરોજગાર યુવાનો છે. આ બધા જ શૈક્ષણિક રીતે પૂર્ણ લાયકાત હોવા છતાં પણ 2005 પછી ગુજરાત સરકાર દ્વારા વ્યાયામ વિષયનો એકડો કાઢી નાખવામાં આવ્યો છે અને ખેલ મહાકુંભ દ્વારા કરોડોનો આંધણ કરે છે. પણ પ્રાથમિક શાળાઓથી લઈ અને માધ્યમિક શાળાઓ સુધી જે શાળાનો પાયો છે કે જેના દ્વારા શિસ્ત થાય છે, સશક્ત નાગરિકોનું ઘડતર થાય છે, એવા વ્યાયામ શિક્ષકોની ભરતી આજ દિન સુધી કરવામાં નથી. જો સરકારશ્રી દ્વારા આવનારા દિવસોમાં વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી નહીં કરવામાં આવે તો અમે આમરણ ઉપવાસ ઉપર બેસશું અને છેક સુધી લડી લેશું. અને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી પણ છે કે હવે જાગજો, નહીં તો આવનારો ગુજરાતનો નાગરિક, ભારતનો નાગરિક લૂલો, લંગડો અને પાંગળો જન્મશે. એ વાત પણ તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ભાઈ વ્યાયામ વિષયમાં થયેલા તાલીમી સ્નાતકોની સત્વરે ભરતી કરે, આવી જ અમારી સરકારશ્રી પાસે અને શિક્ષણ વિભાગ પાસે માગણી છે. અમારા વ્યાયામ શિક્ષણને લગતું બીપી, એમપી, એમફિલ કે પીએચડી લગતા જે કોઈ અત્યારે બેકાર ઉમેદવારો છે એ બેકાર ઉમેદવારો આજ દિન સુધી સરકારી સ્કૂલ અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલ કે કોલેજોમાં નથી લાગ્યા. એવા અમદાવાદ, ગાંધીનગર, પૂરા રાજ્યના દરેક જિલ્લાના સંકલન સમિતિ ઘડી અને આ અંગેની લડત અમારે ચાલુ છે. જેના પગલાં સ્વરૂપે અમારી જ્યાં ગાંધીનગરની કમિટી છે એમણે પણ અમને સૂચન કર્યું અને અમે કચ્છના તમામ મિત્રો અત્યારે હાલ એકઠા થઈ અને આ અંગે અમે એક ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. સરકારશ્રીને પણ અમારી એક નમ્ર વિનંતી છે કે તેઓ આ અંગે યોગ્ય ઘટતું કરે, એચ-ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરે, વત્તા કે જે 2005 પછી ભરતી નથી થઈ અને હજુ પણ બેકાર છીએ, સરકારી નોકરી નથી મળી, તો અમારા લોકોની ઉંમર વીતી ચૂકી છે, તો અમારી ઉંમર મર્યાદા પણ સરકાર વધારે એવી અમને નમ્ર અરજ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો હતો. વહેલી સવારથી જ વિવિધ શાળાઓમાં ધોરણ 10 બોર્ડના છાત્રો પરીક્ષા આપવા સંપૂર્ણ તૈયારી સાથે આવી પહોંચ્યા હતા. તો બપોર બાદ ધોરણ 12 બોર્ડના છાત્રોની પરીક્ષા યોજાઈ હતી. કચ્છમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા 30,421 છાત્રો આપી રહ્યા છે. આજે પ્રથમ પેપર હોતા છાત્રોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ભુજની ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ વિદ્યાર્થીઓની પરીક્ષા સારી રહે તે માટે નાળિયેર વધેરીને શુભેચ્છા આપી હતી. તો વિવિધ સંસ્થા અને શિક્ષણ તંત્ર દ્વારા પણ બાળકોને શુભેચ્છા અપાઈ હતી. માધ્યમિક શિક્ષણાધિકારી ડોક્ટર મધુકાંત આચાર્ય, પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલા સહિતના શિક્ષણ તંત્રના અધિકારી અને શિક્ષકોએ બાળકોને શુભકામના આપી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માથે તિલક કરીને ગોળ ધાણાનો પ્રસાદ આપી મોઢું મીઠું કરાવીને શુભેચ્છા આપવામાં આવી હતી. તો ભુજ શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન, નગરપતિ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ધોરણ 10 બોર્ડના પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી હતી. તો કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેવી જ રીતે બપોર બાદ ધોરણ 12 બોર્ડની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પ્રારંભ થઈ હતી. તેમાં પણ વિવિધ સંસ્થાઓ અને વહીવટી અધિકારીઓ દ્વારા બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ધોરણ 12 બોર્ડમાં કચ્છના 15,530 વિદ્યાર્થીઓની પરીક્ષાના આજથી શ્રી ગણેશ થયા હતા. પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના ખંડમાં પ્રવેશીને શાંત ચિત્તે પ્રથમ પેપર આપ્યું હતું. જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ પરીક્ષાનો પ્રારંભ થઈ ગયા બાદ શાળામાં ઊભી કરાયેલી સુવિધાઓ અંગે નિરીક્ષણ કર્યું હતું, જેમાં CCTV કેમેરા, સુપરવિઝનની પ્રક્રિયા સહિતની અન્ય પાયાની સુવિધાઓ મુદ્દે અવલોકન કર્યું હતું અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય તેની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી અને શાળાને અપાઈ હતી. પરીક્ષાના પ્રારંભથી જ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. DYSP JK જયસ્વાલ અને A ડિવિઝન PI DB રાણાના માર્ગદર્શન તળે પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી હતી. વાલીઓને જે રીતે અમે જે તમામ પ્રકારના જાહેરનામા બહાર પાડેલા છે, તંત્રને, વહીવટીતંત્રને, પોલીસ તંત્રને વાલીઓ સંપૂર્ણ સહકાર આપે તેવી અત્રેથી અપીલ છે. કોઈપણ પ્રકારનું પેપર ન ફૂટે તે પ્રમાણેની બોર્ડ દ્વારા ફૂલપ્રૂફ સિસ્ટમ કરવામાં આવેલી છે. તદુપરાંત જે જગાએ પણ વહીવટીતંત્રને અને જિલ્લા શિક્ષણાધિકારીને એવું જણાયેલું હતું કે આ જગ્યાએ કોઈપણ પ્રકારની જેને ગોલમાલ કે ગેરરીતિ તો ન કહી શકાય, પરંતુ માઇનોર અંદેશો પણ હોય તો તેવા સંજોગોમાં પણ અમે પૂરતા સાવચેતીના પગલાં લીધા છે, જે હું અત્રે મીડિયા સમક્ષ નથી મૂકવા માગતો, પરંતુ અમે એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે કે જેથી એ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે. અને એ કરવાનું કારણ જ એ છે કે 5% કોઈ નબળા વિદ્યાર્થી અથવા તો આવું કરવા પ્રેરાતા વાલીઓને કારણે 95% વિદ્યાર્થીઓ કે વાલીઓ સફળ થાય એવું વહીવટીતંત્ર ઈચ્છતું નથી. 45,000 જેટલા વિદ્યાર્થીઓ આ જિલ્લામાં પરીક્ષા આપી રહ્યા છે. તમામ કેન્દ્રો પર CCTV છે અને બાકીના પંચાયતની પ્રાથમિક શાળાઓની અંદર ટેબ્લેટ પણ ગોઠવેલા છે. જાહેરનામું બહાર પડેલું છે જેથી કોઈ ગેરરીતિના પ્રશ્નો છે નહીં. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજિલન્સ પણ છે, ગવર્મેન્ટની વિજિલન્સ પણ છે. વર્ગ 1, 2 અને આ 2ના વિદ્યાર્થીઓ જે છે એ અધિકારીઓને પણ મૂકવામાં આવ્યા છે. તમામ પ્રકારની સુવિધાઓ પરીક્ષા અંગેની તૈયારી કરી દેવામાં આવી છે. ધોરણ 10 અને 12 SSC અને HSCની પરીક્ષા ચાલુ થયેલ છે અને એના અનુસંધાને ભુજ સિટી વિસ્તારમાં જે કેન્દ્રો આવેલા છે અને જે કેન્દ્રોમાં પરીક્ષા લેવાની છે તે કેન્દ્રોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. સાથે સાથે આજુબાજુની ઝેરોક્સની દરેક દુકાનો એ બધું બંધ રાખવામાં આવેલ છે અને ખાસ કરીને ગેરરીતિ ન થાય, કોઈપણ વ્યક્તિ પરીક્ષા ખંડમાં આપણા ગેરકાયદેસર પ્રવેશ ન કરે એના માટે પણ પૂરેપૂરી તૈયારી રાખેલ છે. આજથી પ્રારંભ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં પ્રથમ પેપર પ્રમાણમાં સહેલું પૂછાતા વિદ્યાર્થીઓએ હર્ષભેર પ્રતિક્રિયા આપી હતી અને પેપર સારું જતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આજે ગુજરાતીનું પેપર હતું, ફર્સ્ટ લેંગ્વેજ આવે, એમાં સારું પેપર હતું, બહુ લેન્ધી નહોતું, બહુ આમ કહીને સેલ પ્રકારનું બધા છોકરાઓને આવડી જાય. કોઈ હોશિયાર એને આવડી જાય ને કોઈ નબળું એને પણ આવડી જાય એવું પ્રકારનું પેપર હતું. થોડો ઘણો ડર હતો પણ પછી પાછળથી મજા આવી ગઈ પેપર લખવાની. આજનું પેપર અમારું સારું ગયું. પહેલાં તો મને એમ થયું કે લેન્ધી હશે, પણ ત્યાર પછી મને એમ થયું કે બહુ હું જ્યારે લખતી હતી ત્યારે મને બહુ
સરસ વિચાર આવતા ગયા અને સારું લખતી ગઈ. એટલા માટે મને ગુજરાતીનું પેપર બહુ સારું લાગ્યું અને આવતીકાલે પણ હું એવી આશા રાખું છું કે મારું આવતીકાલનું પેપર ખૂબ જ સારું જશે. ફિઝિક્સની એક્ઝામ હતી અને એક્ઝામ સારી ગઈ. એ પાર્ટ ઇઝી હતો, બી પાર્ટ પણ ઇઝી હતો. થોડા આઈએમપી ક્વેશ્ચન્સ ઓછા હતા બટ સારો ગયો. ઇઝી હતું એકદમ અને પાર્ટ એ તો એકદમ ઇઝી હતો. બીમાં એ બી જે શીખવાયેલા ક્વેશ્ચન જ આવેલા હતા. આજે ફિઝિક્સનું પેપર હતું. ઓવરઓલ પાર્ટ એમાં સહેલા પ્રશ્નો હતા, પરંતુ પાર્ટ બીમાં 1-2 પ્રશ્નો એવા અઘરા હતા કે જે મૂંઝાવી શકે છોકરાઓને, પણ ઓવરઓલ મધ્યમ પ્રકારનું પેપર હતું. આમ જોવા જઈએ તો પાર્ટ એમાં તો સાવ સહેલા પ્રશ્નો હતા અને અમુક પ્રશ્નો હતા કે જેમાં આપણે માઇન્ડ લગાવવું પડે, પરંતુ બીજા પ્રશ્નો સહેલા હતા. અને પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં સેક્શન બી હતું, એમાં થોડાક પ્રશ્નો જેવા અઘરા હતા કે જેના લીધે આપણને વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે. ઓવરઓલ જોવા જઈએ તો હું તો કહું છું કે જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હશે એને તો વાંધો નહીં આવે, પરંતુ જે ડલ વિદ્યાર્થી હશે એ લોકોને જરીક તકલીફ પડશે, પણ સાવ એવું તો નહીં થાય કે નપાસ થશે. ઓવરઓલ 60% માર્ક્સ તો આવી જ જશે, એવું સહેલું પેપર હતું. તો આ તરફ બંદરીય શહેર માંડવી અને મુન્દ્રામાં પણ બોર્ડની પરીક્ષા વિવિધ કેન્દ્રો પર લેવાઈ હતી. ધોરણ 10 અને 12ના છાત્રોને વિવિધ સંસ્થાઓએ તિલક કરી મીઠું મોઢું કરાવીને છાત્રોને શુભેચ્છા પાઠવી હતી. માંડવીમાં જીટી હાઈસ્કૂલ અને 3 ટુકર હાઈસ્કૂલ ખાતે માંડવીના નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી સહિતના આગેવાનોએ છાત્રોને શુભકામના પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા. તો મુન્દ્રાની આરડી હાઈસ્કૂલના પ્રાંગણમાં આરડી ટ્રસ્ટ, એબીવીપી અને રોટરેક્ટ ક્લબ દ્વારા બોર્ડના છાત્રોને મીઠું મોઢું કરાવીને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે મુન્દ્રાના સરપંચ ધર્મેન્દ્ર જેસરે બોર્ડના છાત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેવી જ રીતે મુન્દ્રાની CKM કન્યા વિદ્યાલયમાં મુન્દ્રા રોટરી ક્લબના પ્રમુખ અતુલ પંડ્યા, સચિન ગણાત્રા અને દિલીપ ગોર તેમજ તેમની ટીમ દ્વારા બોર્ડના છાત્રોને મીઠું મોઢું કરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્રણટુકર વિદ્યાલયની અંદર અમે શુભેચ્છા આપવા આવ્યા છીએ અને વિદ્યાર્થીઓ ખૂબ શાંતિથી પેપર લખે અને ખૂબ જ આગળ આવે અને સારા માર્ક્સથી પાસ થાય એવી અમે શુભકામના આપીએ છીએ. કારણ કે આજે જે શરૂઆત એક્ઝામની થઈ છે તો વિદ્યાર્થીઓના મનમાં થોડોક ડર હોય. જોકે એના માટેના માર્ગદર્શન કેમ્પ અગાઉ પણ અમે કરેલા છે, કારણ કે હું પોતે પણ એક ટીચર છું અને જો વિદ્યાર્થીઓને અમે જ્યારે ભણાવતા હોઈએ ત્યારે એની સાથે સાથે પેપર કેવી રીતે લખવું અને પેપર દરમિયાન પરીક્ષાનો ડર હોય એ કઈ રીતે દૂર થાય અને કઈ રીતે એકદમ શાંતિથી બેસીને પેપર લખવું એનું અમે આયોજન કરી અને માર્ગદર્શક કેમ્પ પણ ગોઠવેલો હતો. અને આપના માધ્યમ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ફરીને હું શુભેચ્છા આપું છું અને જ્યાં સુધી પણ આ બોર્ડની એક્ઝામ્સના પેપર હોય ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓ છે ખૂબ શાંતિથી અને સ્વસ્થથી જે પેપર લખે અને માં આશાપૂર્વકના આશીર્વાદ એની સાથે હંમેશા હોય અને દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સારા નંબરે ઉત્તીર્ણ થાય અને પોતાની શાળાનું, પોતાના માતા પિતાનું અને માંડવી ગામનું ગૌરવ વધારે એવી અત્રેથી હું શુભકામના વ્યક્ત કરું છું. તો પૂર્વ કચ્છના ગાંધીધામ ઝોનમાં પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા પરીક્ષાર્થીઓને શુભાશીષ પાઠવવામાં આવ્યા હતા. બાળકોને કુમકુમ તિલક કરીને મોઢું મીઠું કરાવીને આગેવાનોએ શુભકામના પાઠવી હતી. શહેરની કેવી હાઈસ્કૂલ, સ્વામી વિવેકાનંદ તેમજ માતૃશ્રી સાકરબાઈ રામદાસ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી. જેમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ટાંક, પ્રાંત અધિકારી મિતેશ પંડ્યા, ડેની શાહ સહિતના આગેવાનોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે વાગડ વિસ્તારમાં રાપરની સરકારી હાઈસ્કૂલ ખાતે 16 બ્લોકમાં 480 છાત્રો, સરસ્વતી કન્યા વિદ્યાલયમાં 18 બ્લોકમાં 519, ગુરુકુળ ખાતે 10 બ્લોકમાં 300, પ્રાથમિક કુમાર શાળામાં 8 બ્લોકમાં 213 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તો HSC બોર્ડની પરીક્ષા પણ વિવિધ મથકોએ યોજાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાના પ્રારંભે જ વિવિધ સંસ્થાઓ અને રાજકીય અગ્રણીઓએ તેમજ સરકારી અધિકારીઓએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. જે ધોરણ 10ની પરીક્ષા જે ચાલુ થઈ છે શાંતિપૂર્ણ માહોલની અંદર સારી વ્યવસ્થાથી 16 બ્લોક છે, 480 વિદ્યાર્થી પરીક્ષા દઈ રહ્યા છે. આસપાસના ગામડાના પણ વિદ્યાર્થી એક્ઝામ દઈ રહ્યા છે અને શાંત માહોલમાં એક્ઝામ લેવાઈ રહી છે. રાપર ખાતે કેટલા કેન્દ્રો પર પરીક્ષા ચાલે છે? રાપર ખાતે 4 કેન્દ્રો પર પરીક્ષા ચાલુ છે.
આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર લેવાયું હતું, જેમાં પ્રથમ દિવસે જ કુલ 679 છાત્રો ગેરહાજર રહ્યા હતા. પ્રથમ પેપરના નોંધાયેલા કુલ 25,575 છાત્રોની યોજાયેલી પરીક્ષામાં 679 છાત્રોએ પરીક્ષા આપી ન હતી. બોર્ડની પરીક્ષામાં આજે પ્રથમ ભાષાના પેપર ભુજ અને ગાંધીધામ ઝોનના 25,575 છાત્રો નોંધાયા હતા, જેમાં ભુજ ઝોનમાં કુલ 15,013 છાત્રોમાંથી 14,527 છાત્રો પરીક્ષા બેઠા હતા અને 488 છાત્રો ગેરહાજર રહ્યા હતા, જ્યારે ગાંધીધામ ઝોનમાં કુલ 10,562 નોંધાયેલા છાત્રોમાંથી 10,371 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 191 છાત્રો ગેરહાજર રહ્યા હતા. તો ધોરણ 12ના સામાન્ય પ્રવાહના નામાના પેપરમાં કુલ નોંધાયેલા 5,971 છાત્રોમાંથી 5,854 છાત્રોએ પરીક્ષા આપી હતી, જ્યારે 117 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાનના પેપરમાં કુલ 1,384 છાત્રોમાંથી 1,341 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 43 છાત્રો ગેરહાજર રહ્યા હતા. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે પરીક્ષા પૂર્વે ધોરણ 12 બોર્ડના વાણિજ્ય પ્રવાહનું નામાના મૂળ તત્વોનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. પરીક્ષા પૂર્વે જ પેપર સોશિયલ મીડિયામાં વહેતું થતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું. તો વોટ્સએપમાં વહેતા થયેલા પેપરે વિદ્યાર્થીઓને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. ધોરણ 12ના વાણિજ્ય પ્રવાહનું આજે નામાનું પેપર હતું. બપોરે 3 વાગ્યે શરૂ થનાર પરીક્ષા પૂર્વે જ સોશિયલ મીડિયામાં પેપર ફરતું થતા તંત્ર ચોંકી ગયું હતું. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર મધુકાંત આચાર્યનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે દર વખતે પરીક્ષા પૂર્વે કેટલાક તત્વો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા ખોટા પેપરો સોશિયલ મીડિયા મારફતે વહેતા કરતા હોય છે, પરંતુ આ રીતે પેપર લીક થવાનું કોઈ કારણ જણાતું નથી અને વિદ્યાર્થીઓ પણ સોશિયલ મીડિયામાં ફરતા આ પ્રકારના પેપરો પર ધ્યાન આપવાનું છોડીને પરીક્ષાની યોગ્ય તૈયારીમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તે હિતાવહ છે. તો બપોરે પેપર શરૂ થયા બાદ વાયરલ થયેલું પેપર મુખ્ય પેપર સાથે સરખાવતા તે તદ્દન જુદું હતું. તેથી ખુદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ખુલાસો કર્યો હતો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું પેપર ખોટું છે અને આવી રીતે ફરતા મેસેજથી છાત્રો સાવચેત રહે તેવું તેમણે ઉમેર્યું હતું. બપોર પછીનું પેપર સવારથી વોટ્સએપ પર ફરે છે. જેવી મને જાણ થઈને તરત જ મેં મારા અધિકારીઓને સૂચના આપી અને મિત્રો મને કહેતા આનંદ છે, બોર્ડની વ્યવસ્થા પર ગૌરવ છે અને બોર્ડમાં 85,000 જેટલા કર્મચારી અધિકારીઓ કામ કરતા હોવા છતાં ફૂલ પ્રૂફ વ્યવસ્થા અમે ગોઠવી શક્યા છીએ. આ સરકારનું નહીં પરંતુ ગુજરાતનું પણ ગૌરવ છે. આ પેપર વોટ્સએપ પર ફરતું પેપર હતું. હવે આ સાચું કે ખોટું અમારે 3 વાગ્યા સુધી રાહ જોવી પડે. 3 વાગ્યા પછી જ એ કવરનું સીલ ખોલવામાં આવતું હોય છે અને એ ખોલ્યા પછીનું આ સાચું પેપર છે. ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આ માત્ર સરકારનો વિષય નથી, સમાજનો વિષય છે, સૌનો વિષય છે. પણ કેટલાક તત્વોને આ ન પચે અને ભૂતકાળનો ધંધો એમને જે બંધ થઈ જાય એટલે આવા નાના મોટા અડકલા કર્યા કરે. મારે આ સફળતા પછી સમાજના વાલીઓ અને વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે તમારી પરીક્ષા દરમિયાન ભવિષ્યમાં આવા કોઈ પણ વોટ્સએપ આવે તો કોઈ પણ પ્રકારે ભયનું વાતાવરણ ન થાય એના અમે સવારે જ કહ્યું હતું કે અમે તમામ પગલાં લીધા.
બેટી બચાવો બેટી પઢાવોનો નારો સાચા અર્થમાં ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં સંપૂર્ણ સાર્થ થઈ રહ્યું છે. કચ્છના વિવિધ વિસ્તારોમાંથી મળી આવતા નવજાત બાળકોનો ઉછેર મહિલા કલ્યાણ કેન્દ્રમાં થાય છે. આજથી 727 દિવસ પહેલા ભુજના સરવા મંડપ વિસ્તારમાં આવેલ બાવળની ઝાડીઓમાંથી એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી, જેને આજે એક માતા પિતાને સોંપવામાં આવી છે. મૂળ દિલ્હીના અને વ્યવસાય માટે કેનેડામાં સ્થાયી થયેલા અનિલ ડિસુજા અને કલા ડિસુજાની સંતાન છે. આ બંને કપલ કેનેડાની આઈટી કંપનીમાં એન્જિનિયર છે. 1 વર્ષની લાંબી પ્રોસેસ બાદ તેમણે મહિલા કલ્યાણ કેન્દ્રની દેવાંશી નામની દીકરી દત્તક મળી છે. મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી અગાઉ પણ 2 દીકરીઓ અમેરિકા અને યુકેના દંપતીઓએ દત્તક લીધી છે. આજે અન્ય 4 બાળકોને અગાઉ દત્તક આપવામાં આવ્યા હતા. તેવા બાળકોના માતા પિતાને આજે બાળકને બાલકના બર્થ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થા ઇન્ચાર્જ મેનેજર ઇલાબેન અંજારિયાએ જણાવ્યું હતું કે એક તરફ હર્ષની લાગણી છે, જ્યારે બીજી તરફ દુઃખના આંસુ પણ છે. આજના આ કાર્યક્રમમાં વિવિધ મહિલા સંગઠનના અગ્રણી મહિલાઓ તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી સહિતના રાજકીય अग्रणियों उपस्थित रहा था. बस हम इंडिया में दिल्ली से और कनाडा से बहुत साल से रह रहे हैं और हमको इंडिया से अडॉप्ट करने का है हमेशा ऐसा ही. सो और लड़की को अडॉप्ट करने का है, इसके लिए हम प्रोसेस तो का एक सेम ही रहता है, वो सेंट्रलाइज प्रोसेस रहता है. सो उसके प्रोसेस के मुताबिक हमको इधर से दिया हुआ गया लड़की को और बहुत अच्छा लगा. बच्ची को देखा तो नहीं है बट फोटोज़ और वीडियोस तो देखा है. पहली बार अभी तो मिल रहे हैं हम लोग. यही संदेश है कि हर इंसान को ढंग से जीने का हक रहता है और सबको मिलना चाहिए. हाँ, આપણે ઇન્ટર કન્ટ્રી એટલે વિદેશમાં અટાણ સુધી 3 દીકરીઓ ગઈ છે, જેમાં દુર્ગા છે એ જે પહેલાં અમારી મહિલા કલ્યાણ કેન્દ્રને વિદેશમાં આપવાના લાયસન્સ ન હોતા રીપા એટલે કે રાજકોટની સંસ્થા સાથે અમે અમેરિકા એક બેબીને આપી હતી. હાલ 9મા મહિનામાં સપ્ટેમ્બર 2016માં મીરા નામની દીકરીને યુકે આપેલી છે અને અટાણે આ 3જી દીકરી છે જે આપણે વિદેશમાં દેવાંશી કેનેડા આપી રહ્યા છીએ. હા, આ દીકરી અમને એક જ દિવસની ભુજના શિરવા મંડપ કનેથી મળેલી હતી અને પેલી જાણ માનવજ્યોતને થયેલી અને એમણે અમને જાણ કરેલી અને ભુજ જીકેમાંથી બી ડિવિઝન મારફત અમને આ બાળકીનો કબજો મળેલો હતો અને કબજો મળ્યો ત્યારે આ દીકરીની ઉંમર 3 દિવસની હતી. અટાણે બસ હાલ એનો 23/3ના જ બર્થડે છે, એટલે એ દીકરી 2 વર્ષની થવા જઈ રહી છે અને 2 વર્ષ સુધી મહિલા કલ્યાણ કેન્દ્રએ જે સરકારના નીતિ નિયમ મુજબ ઉપરાંત એક દીકરીની જેમ મા બાપ ઉછેરે છે એમ જ અમારી આ સંસ્થાએ એનો ઉછેર કર્યો છે. મુન્દ્રાના જરપરા ગામે ખેતી વિકાસ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોના જન અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોંગ્રેસના અગ્રણીઓ અને પદાધિકારીઓએ ખેડૂતો તેમજ માછીમારોને નડતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ જન અધિકાર સંમેલનમાં માંડવી મુન્દ્રા વિસ્તારના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં દીપક બાબરિયાજીએ જણાવ્યું હતું કે કચ્છની લડાઈ દુનિયાભરના મીડિયામાં ચર્ચાય છે. પર્યાવરણલક્ષી ઉલ્લંઘન મુન્દ્રામાં થઈ રહ્યું છે. લોકો લાચારી મહેસૂસ કરી રહ્યા છે. અદાણી કંપની અને સેઝને કારણે ખેડૂતો અને માછીમારોને વ્યાપક નુકસાની ખમવી પડે છે તેવું તેમણે જણાવ્યું હતું. લોકશાહીમાં તમામ પીડિતો એકજૂથ થઈને ન્યાય માટે લડત ચલાવે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. દિલ્હીથી આવેલા રાજીવ ગાંધી સમિતિના મીનાક્ષીબેન નટરાજને જણાવ્યું હતું કે નારણભાઈએ ખેડૂતોના પ્રશ્નો માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. 1947થી દેશ સ્વતંત્ર થયો, પરંતુ હજુ સ્વરાજ્ય સ્થાપવાનું બાકી છે. તેમણે ખેડૂતો અને માછીમારોના સંઘર્ષની વાત કરી હતી અને સામૂહિક રીતે પોતાના અધિકારો માટે આગળ આવવા આહવાન કર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે શરૂઆતમાં કોઈપણ આંદોલન નાના પાયે હોય છે, પરંતુ બાદમાં તેનું સ્વરૂપ મોટું થતું જાય છે. ત્યારે ખેડૂતો અને માછીમારો પોતાની લડત યથાવત રાખે તેવું સૂચન કર્યું હતું અને ઉદ્યોગપતિઓ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જે ઔદ્યોગિક વિકાસ સાથે ખાસ કરીને અદાણીના એસીઝેડ અને ટાટાના થર્મલ પાવર પ્લાન્ટને કારણે ખેડૂતોને, ફિશરમેનોને, પશુપાલકોને એ બધાને જે નુકસાન થયું છે, એમની જે જબરદસ્તીથી જમીન આંચકી લેવામાં આવી છે, વળતર પણ જે જૂનું 40 રૂપિયાનું વળતર જે 4000નો ભાવ ચાલતો હોય તેની સામે 40 રૂપિયા જેવું વળતર આપી ખેડૂતોની જે મશ્કરી કરેલી છે, એમને જે નોંધારા કરી મૂક્યા છે અને આની કોઈ દાદ નહીં, ફરિયાદ નહીં. અહીંયા જે રિહેબિલિટેશન પ્લાન જે થવો જોઈએ, R&R પોલિસીનો અમલ થવો જોઈએ, એ પણ કરવામાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી.
ત્યારે આ બધી તમામ બાબતોની ચર્ચા માટે આજની આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અમે જે છે ખેડૂત અત્યારે જે અહીંયાની જે તકલીફ છે, બે વસ્તુ છે. એક તો ખેડૂતોને અત્યારે જે દુષ્કાળને કારણે ઘાસચારાની તકલીફ છે અને પાણીની તકલીફ છે, એ અમે અમારા આગેવાનો મારફત, વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્યો મારફત ચોક્કસપણે સરકારના ધ્યાન પર લાવીશું અને એ વાતને બહુ ગંભીરતાથી એને ફોલોઅપ કરાવીશું. અને જે બીજી વાત જે છે કે જે પર્યાવરણીય જે પ્રશ્નો છે, ખાસ કરીને અદાણી ફાઉન્ડેશન સાથેના સુનીતા નારાયણ કમિટીના રિપોર્ટ પછીના જે પ્રશ્નો છે, એને માટે પણ સતત લોકમત જાગૃત કરીને કાયદાકીય લડાઈ આપવી, આંદોલન સ્વરૂપ આપવું, એ વખતો વખત બધા લોકોની સાથે મળીને લોક ભાગીદારીથી એ બાतने आगे વધારવાનો प्रयत्न કરીશું. खेतीहर किसान मजदूर और मछली पकड़ने वाले लोगों की जो समस्याएं हैं और जो पशुपालक समाज है जो उसकी समस्याएं हैं, उसको लेकर के आज यहाँ पर उन्होंने एक अधिकार सम्मेलन बुलाया. बड़े खेत की बात है कि 2013-14 में भूमि अधिग्रहण का केंद्र सरकार का कानून बना और वो कानून बनाया ही इसलिए गया कि जब तक कि ग्राम समाज की सहमति नहीं होगी तब तक किसी भी तरह का कोई अधिग्रहण नहीं हो सकता. लेकिन आज हम देख रहे हैं कि लगातार किसान को उसकी ज़मीन से बेदखल किया जा रहा है और विकास के नाम पे जिस तरह से लगातार उनके अधिकारों को छीनने का काम हो रहा है, ये मेरे ख्याल से आज़ाद भारत में ये जो हो रहा है ये अंग्रेज़ी हुकूमत के दिनों की याद दिलाता है. और जिस तरह से लगातार उनकी सुनवाई को रोका गया है और जो पर्यावरण को इसके कारण क्षति हो रही है, जिस तरह से लगातार खेती की ज़मीन कम हो रही है, जिस तरह से पीने के पानी की समस्या आई है, पानी में खारापन आया है, जिस तरह से गोचर की ज़मीन पर लगातार अतिक्रमण हो रहा है और गोचर की ज़मीन कम होती जा रही है. ભુજ નગરપાલિકા દ્વારા અંદાજિત 2 કરોડના ખર્ચે ભુજના ટાઉન હોલનું રિનોવેશન કાર્ય કરાયું હતું. અંદાજિત 1.5 વર્ષ બાદ ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ નગરપાલિકા દ્વારા ભાડામાં વધારો ઝીંકાતા કલાકારો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓ, કલાકારો અને સંગઠનોની બેઠક યોજાઈ હતી, જેમાં ટાઉન હોલનું ભાવ વધારો પાછો ખેંચવા પર ચર્ચા કરાઈ હતી. હાલ નગરપાલિકા દ્વારા અંદાજિત 35,000 રૂપિયા ભાડું નક્કી કરાયું છે. ઉપરાંત લાઇટ બિલ અને ટેક્સ સહિત ભાડાની રકમ અંદાજિત 45,000 રૂપિયા થાય છે, જેથી સામાજિક સંસ્થાઓ, કલાકારો તેમજ શૈક્ષણિક ઉપયોગ માટે ટાઉન હોલનો ઉપયોગ કરવામાં આવે તો ભાડું ઘટાડવા માટે ચર્ચા કરાઈ હતી. આ અંગે આગામી સમયમાં ભુજ નગરપાલિકાના સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. જો રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ નહીં આવે તો આગામી 27મી માર્ચે વિશ્વ રંગમંચ દિવસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી કલાકારોએ ઉચ્ચારી હતી. ટાઉન હોલનું લોકાર્પણ થયા બાદ જે અસહ્ય ભાવ વધારો એમાં ઝીકાયો છે, 35,000 રૂપિયા ભાડું અને બાકીના લાઇટ અને બાકીના ટેક્સ સાથે લગભગ એક કાર્યક્રમ કરવો હોય તો 45,000 રૂપિયા જેટલો બોજ આ કલાકારો, કલા સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, ધાર્મિક સંસ્થાઓ ઉપર પડવાનો છે. એના વિરોધમાં અત્યારે અમે બધા જ કલાકારો, કલા રસિકો, જ્ઞાતિ મંડળોના લોકો બધા ભેગા થયા છીએ અને સંયુક્ત રીતે આ ભાવ વધારો જે કર્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આગામી 2 કે 3 દિવસમાં અમે નગરપાલિકાના સત્તાવાળાઓને એક આવેદનપત્ર આપીશું અને એ આવેદનપત્રમાં આ ભાવ વધારો પાછો ખેંચે અને સર્વસંમતિથી જે ભાવ વધારો નક્કી કરે બધા એ રીતે ભાવ એનો અમલમાં રાખે એવો અમારો આગ્રહ છે. પણ જે ભાડું જે છે એનામાં નોર્મ્સ નથી. કમર્શિયલ, નોન કમર્શિયલ, એજ્યુકેશનલ આવા બધા પ્રોગ્રામ કરતી જે સંસ્થાઓ છે, શાળાઓ છે, નાટકના ગ્રુપ્સ છે, એ લોકોને ભાડાની અંદર ફેરફાર હોવો જોઈએ. કમર્શિયલ હોય તો એનું ભાડું વધારે હોઈ શકે, પણ નોન કમર્શિયલ અને એજ્યુકેશનલ એક્ટિવિટીઝ માટે, શિક્ષણ સંસ્કારના સિંચન માટે થતી પ્રવૃત્તિને આટલા મોટા ભાડા સાથે ટાઉન હોલ પોસાય નહીં. આમાં કાંઈક રસ્તો કરવાની જરૂર છે. આગળની રણનીતિ અમારી બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ ભોગે અમે આ ભાડું તો ઘટાડીને જ જંપશું. શરૂઆત આવેદનપત્રથી કરશું, છાવણી નાખશું, જરૂરી લાગશે તમામ આકરા પગલાં અમે ભરશું. આ ભાવ વધારો બિલકુલ સહન કરવામાં નહીં આવે.
ભુજમાં ખારી નદી ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। મંગળવારે આ શિવ પુરાણ કથાનો પ્રારંભ થયો હતો। સમી સાંજે યોજાયેલી પોથી યાત્રામાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મહાશિવ પુરાણ કથાનું પૂજ્ય કશ્યપભાઈ જોશી રસપાન કરાવી રહ્યા છે। આ મહાશિવ પુરાણ કથા આગામી 20મી માર્ચે વિરામ પામશે। આ કથા દરમિયાન દરરોજ સવારે મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે બપોરે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ 7 દિવસીય કથા બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે। તો કથા દરમિયાન ગુજરાતના ખ્યાતમાન કલાકારો પણ આ કથામાં હાજરી આપશે અને સૂર લહેરાવશે। શ્રી ચમનલાલ દુર્ગાશંકર જોશી તથા શૈલેષ જાની પરિવાર દ્વારા લોકોને આ કથાનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે। ના માધ્યમથી હું એ જ કહેવા માગું છું કે ભાઈ આ એક અવલૌકિક જગ્યા છે, સ્મશાન ભૂમિ છે, ખારી નદી, ઉત્તરવાહીની ગંગા। આજે ભાગજોગે જ આવી નદીઓના આપણે દર્શન થતા હોય ત્યારે આજે આપણા ઘર આંગણે આ નદી અને એમાંય પણ શિવ મહાપુરાણનું જે આયોજન જે કરવામાં આવ્યું છે તો વધારે ને વધારે લોકો આ કથાનો રસપાન લે એવી અમારા પરિવાર વતી અને ભૂતના સેવા સંસ્થાન તરફથી અમે નિમંત્રણ પાઠવીએ છીએ। જીવનમાં આપણે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે જીવન સારું બનાવવું, તો એકમાત્ર આ સારો ઉપાય કે કથામાં જો એ લોકો શ્રવણ કરે કથાનું 7 દી દરમિયાન તો એ લોકોને એની પણ સમજદારી આવે જીવનમાં કઈ રીતે આગળ વધવું તે। અને ખાસ કરીને આપણા બધા સંગીતવાળા કીર્તિદાનભાઈ ગઢવી, ઓસમાણભાઈ મીર, તેજદાનભાઈ ગઢવી એવા અનેક કલાકારો કથા દરમિયાન પોતાના સુરીલા સ્વરો ત્યાં શાસ્ત્રીજી સાથે રસપાન કરાવશે। અને જાહેર જનતાને તમે સર્વે ભક્તજનોને, શિવ ભક્તજનોને મારી એવી નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે 7 દિવસ દરમિયાન કથાનો લાભ લેવા વિનંતી। લખપત તાલુકાના કોરા શરીફ ખાતે હજરત સૂફી ફકીર મોહમ્મદ યુનુસ કાદરી રફાઈના ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી। જશ્ને ઓલિયાએ કિરામ અંતર્ગત ઉજવાયેલા ઉર્ષમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। અહીંની દરગાહ શરીફના સજદા નસીન ખલીફાએ તાજુ સરિયા સૂફી યુન સમિયા કાદરી તેમજ નબીરાએ સૈયદ ગુલામ અલીશા રેફાઈ, સૈયદ અબ્દુલ કાદિર શાહની વિશેષ ઉપસ્થિતિમાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ચાદર પોશીની રસમ અદા કરવામાં આવી હતી તેમજ તકરીર અને ન્યાઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। કોમી એકતા સાથે અહીંની દરગાહ પર ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હાજી રમજાન અબુ નુતિયાર, ઉરશ મુસા નુતિયાર, હાજી કાસમ જત, હાજી સાલે મામદ જત, કાસમ હાજી આલી મામદ જત, ઠારુ જત, હાજી સાલે હાજુ હુસેન જત, ઓસમાણ હાજી સિદ્દીક કુંભાર, હાજી અલાના હાજી મોડ નોતિયાર, હાજી રાગા જત, મામદ હાજી ગાના જત, आदम मुबारक नोतियार सहित लखपत तालुका सुन्नी मुस्लिम जमातना अग्रणीओ जोड़ाया था। कच्छ के इस कोरा शरीफ के इलाके में हज़रत सूफ़ी साईं रहमतुल्लाह ताला अलैह की बारगाह मोहताज तारुफ नहीं है। कच्छ काठियावाड़ बल्कि बहुत सारे इलाकों में हज़रत की शोहरत होती जा रही है और कहाँ कहाँ से मरीज़ आते हैं, शिफायाब होते हैं। अल्हम्दुलिल्लाह सबसे बड़ी बात इस बारगाह की यह है कि यहाँ से कैंसर के मरीज़ों का इलाज होता है और मुशाहिदा है कि ऐसे ऐसे लोग जिनका डॉक्टरों ने जवाब दे दिया या जिनके ताल्लुक़ से जिनका कैंसर का मर्ज़ लाइलाज बन गया, वो चंद दिन हाज़िरी दिए और अल्लाह ताला ने उनको शिफा अता फ़रमाई। अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी यहाँ हज़रत सूफ़ी साईं रहमतुल्लाह ताला अलैह की बारगाह के उर्स के मौके पर तकरीर हुई, जिसमें काफ़ी कच्छ और जामनगर से, सिक्का सलाया, वालीनार से काफ़ी हजरात चाहने वाले तशरीफ़ लाए। बिलखुसूस जो है हमारी गुजरात की एक अजीम शान शख्सियत, मुस्लिम आगेवान, मुस्लिम अग्रगणी भी और मुस्लिम आलिमों के गुजरात के सबसे बड़े सरबरा काजी गुजरात, इस्लामिक चीफ जस्टिस ऑफ द ऑल गुजरात इन द इस्लामिक लॉ, हज़रत सैयद सलीम बापू क़िबला तशरीफ़ लाए और उनका एक बहुत अच्छा मानवता के ताल्लुक़ से अच्छा बयान हुआ। हज़रत की बारगाह जिनसे फैज़ मिलता है, फैज़ क्या है और फैज़ की व्याख्या क्या है, इसका डेफिनेशन क्या है और इन बुज़ुर्गों की बारगाह से ह्यूमन राइट्स किस तरीके से ये लोगों में आम करते हैं और इनकी बारगाह से मुल्क भारत की सलामती किस तरह
महफूज रहती है। ये एक अच्छा मैसेज कौम को दिया गया। अल्हम्दुलिल्लाह हम तो काफ़ी साल से यहाँ आ रहे हैं। તો આ હતા આજના કશુદાય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાર સુધી અમને રજા આપશો। નમસ્કાર।